વિડીયોમાં તમારું સ્વાગત છે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. તો આજે છે 15મી ઓગસ્ટ. તો આજે હું સ્કૂલ ગયો નહીં. સ્કૂલમાં પ્રોગ્રામ હતો, ધ્વજ ફરકાવવાનો હતો. 8 વાગ્યાનો પ્રોગ્રામ હતો, પણ હું 9 વાગે ઉઠ્યો. 9:30 ચા નાસ્તો કર્યો. પછી 10 વાગે હું ટ્યુશન ગયો. પછી 11:30 આવ્યો. પછી રમવા ગયો. 12:30 ઘેર આવ્યો. અને અત્યારે વાગી રહ્યા છે સાંજના 4:30. તો 4:30 વિડીયો ઉતાર્યો. તો આજે હું મારી ઘડિયાળ કલેક્શન બતાડું. અમારા ઘરમાં ટોટલ કેટલી ઘડિયાળ છે. તો દોસ્તો, આ રહી પહેલી ઘડિયાળ. દોસ્તો, આ રહી કિલર કંપનીની ઘડિયાળ છે. આ કિલર કંપનીની ઘડિયાળ બરાબર. આ રહી હું 2500માં લાવ્યો હતો, એટલે કે 2500 રૂપિયાની. તો હવે હું તમને દેખાડું બીજી ઘડિયાળ. આ એક ઘડિયાળ, પહેલી ઘડિયાળ બરાબર. પછી હું દેખાડું તમને બીજી ઘડિયાળ. દોસ્તો, આ રહી આ બીજી ઘડિયાળ સોનાટાની. આ દોસ્તો મારા પપ્પાની ઘડિયાળ છે. આના 7 થી 8 વર્ષ થઈ જાય ઘડિયાળના. હજુ સુધી આ ઘડિયાળ ચાલે. કેટલી વાર આ ઘડિયાળ છે ને પછડાય છે, પણ એક વાર હજુ આનો કાચ નહીં તૂટ્યો. અને આ ઘડિયાળ છે ને અમને 3500માં પડી હતી. તો બીજી ઘડિયાળ દેખાડું. તો દોસ્તો, આ છે ફિનિક્સની ઘડિયાળ. આ મારા ભાઈની ઘડિયાળ છે. મારા ભાઈની એક ચેનલ છે મિહિર ગજ્જર. એને તો તમે ઓળખતા જ હશો. ફેક્સના વિડીયો બનાવો બરાબર. તો આ રહી કદાચ 700 થી 800 રૂપિયાની ઘડિયાળ છે. આ રહી. તો હું બીજી ઘડિયાળ દેખાડું તમને. તો દોસ્તો, આ છે ફાયર બોલ્ટની ઘડિયાળ. આ અમને 2500 રૂપિયા પડી હતી. આ મારા પપ્પાની ઘડિયાળ છે બરાબર. બીજી ઘડિયાળ દેખાડું. તો દોસ્તો, આ છે બોટની ઘડિયાળ. આ બી મારા ભાઈની છે. તમને બોટના માલિકને ઓળખતા હશો, અમન ગુપ્તા. એટલે છે ને કાલે જ ગાંધીનગરમાં આવ્યો હતો, ખબર તમને, ઇવેન્ટમાં. મારો ભાઈ ત્યાં ગયો હતો અને અમન ગુપ્તાને મળ્યો હતો. તો દોસ્તો, આ છે આ બી મારી ઘડિયાળ છે. આ મને 2800 રૂપિયામાં પડી હતી, ફેન્ટોમની. આનો છે ને કાચ તૂટી ગયો. જો દેખાય ક્રેક. દોસ્તો, આ છે મારી મમ્મીની ઘડિયાળ. આ રહી કઈ કંપનીની? આ રહી છે ને ડીશો કંપનીની ઘડિયાળ છે. તો આ રહી અમને 1500 કે 1600માં પડી હતી. તો દોસ્તો, આ જે ઘડિયાળ કિલર બ્રેન્ડની અમારા મામાએ આલી હતી બરાબર. કિલર બ્રેન્ડ, કિલર ઘડિયાળ કેવી છે કોમેન્ટમાં કહેજો. તો દોસ્તો, હવે હું બધી ઘડિયાળ તમને બધી ઘડિયાળ દેખાડું એક સંગાથ. તો દોસ્તો, આટલી બધી ઘડિયાળ છે બરાબર. આ જો કેટલી બધી ઘડિયાળ છે. 1 2 3 4 5 6 7 ઘડિયાળ છે. અને બધાને મિલાઈને 10,000 રૂપિયાની તો થઈ જશે. તો દોસ્તો, તમે મારી ઘડિયાળ કલેક્શન જોયું, હું કેટલો અમીર છું. તો દોસ્તો, તમને દોસ્તો કેવી લાગી મારા ઘડિયાળની કલેક્શન? જુઓ કેટલો અમીર છું. કેટલી બધી ઘડિયાળ અમારા ઘરમાં. જોયું? તમારા આવી ઘડિયાળ છે ઘરમાં? કોમેન્ટમાં લખજો જેટલી ઘડિયાળ છે. તો દોસ્તો, કેવી લાગી ઘડિયાળ કલેક્શન? તો દોસ્તો, હવે 5 વાગવા આવ્યા બરાબર. ચાનો ટાઈમ થઈ ગયો. તો દોસ્તો, મારી મમ્મીએ ચા બનાવી દીધી. દોસ્તો, ચામાં ખાવા ટોસ્ટ છે. પછી આ ગાંઠિયા, ટીકા ગાંઠિયા તોડી નાખે તમારા ટોંટિયા. તો દોસ્તો, ચા પીએ બરોબર. આજના બ્લોગમાં બસ આટલું. મળીએ બીજા બ્લોગમાં. તો જય હિન્દ, જય ભારત.